મહીસાગર જિલ્લામાં અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સૌથી વધારે વરસાદ સંતરામપુરમાં વરસ્યો છે। 8 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના કારણે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ ચીવોટા નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાંથી પણ ભારે માત્રામાં પાણીની આવક થઈ રહી છે। સતત જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે સંતરામપુર લુણાવાડાનો જે મુખ્ય માર્ગ છે તેને બંધ કરવામાં આવે છે। પ્રશાસન દ્વારા સતર્કતાના ભાગરૂપે આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે। આપની સાથે સ્થાનિક જિલ્લા પોલીસ વડા જોડાયા છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું। સાહેબ, શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ છે અહીંયા? અત્યારે 8 ઇંચ જેટલો વરસાદ થઈ ગયેલો છે સંતરામપુરમાં, અને મેઇન તો આ સંત નદી પરનો જે આ રસ્તો છે તો અહીંયા થોડુંક આપણે જોઈ શકીએ છીએ કે પાણીની સપાટી ઉપર આવી ગઈ છે, અને કદાચ જ્યાં દેવગઢ બારિયામાં અને એ જગ્યાએ પણ વરસાદ ચાલુ રહેશે તો ત્યાં સુધી સપાટી ઉપર રહેવાની શક્યતા છે અત્યારે। એટલે મેં હાલે થોડી તકેદારીના ભાગરૂપે લુણાવાડાથી સંતરામપુર તરફ જો આવતો રસ્તો છે એમ તો પ્રોટેક્શન એક રૂટ ડાયવર્ટ કરાવેલા છે વાહનને કે ત્યાં ગોધરા સાઈડ થઈને આવે, એના માટે પોલીસ સાથે સંપર્કમાં છે એ ડાયવર્ઝન થઈ જાય છે, લોકોને અડચણ ના પડે, પણ ત્યાંથી એટલીસ્ટ બ્લોક થઈ જાય, અને આ સાઈડથી પણ સંતરામપુરથી લુણાવાડા તરફ આવતા વાહનોને